50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, તમે તો બધા એમણે કહું પૈસા ગણો છો, 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો કેટલા બધા તમે બધા જુઓ છો કે વોલેટાઇલ હશે માર્કેટ તો શું થશે, યુલિપમાં નાખશો કે શેમાં નાખશો, ને કેટલા યુનિટ ગણશો, પછી અમારે વચ્ચેથી ઉપાડવું હોય તો શું કરવાનું, નહીં તો શું કરવાનું, આખી જિંદગી ઇન્વેસ્ટ કરો છો, તમને ખબર જ નથી કે તમે શું વચન આપ્યા અને શું લીધા. બ્રાહ્મણે કીધું, તમે રિપીટ કર્યું, વાત પૂરી થઈ ગઈ. પાળવા કોને છે તે યાદ રાખવાના. સાહેબ, હિન્દુસ્તાન એકમાત્ર એવો દેશ છે કે જે ક્યાંય વફાદારીના સોગંદ નથી ખવડાવતો. આપણી એકમાત્ર હિન્દુ પરંપરા, સનાતન ધર્મના લગ્નની પરંપરા એવું નથી કહેતી કે હું બીજી સ્ત્રીને નહીં જોઉં, કે હું બીજા પુરુષને નહીં જોઉં, કે હું બીજી સ્ત્રીનો વિચાર નહીં કરું, કે બીજા પુરુષનો વિચાર નહીં કરું. કેટલી લિબરલ પરંપરા છે આ, કે જે એમ કે છે કે આપણી ઉર્જા એક થાય, આપણી એનર્જી એક થાય. સિનર્જી શબ્દ તો હવે આવ્યો, આપણે તો કેટલા વર્ષો પહેલા કહ્યું કે આપણી એનર્જી એક થાય, પોઝિટિવિટી તરફ આગળ જઈએ, આપણે સાથે મળીને ઋતુના સુખ ભોગવીએ. આ ઋતુઓ કઈ છે? શિયાળો, ઉનાળો, ચોમાસું? આ ઋતુઓ મનની ઋતુઓ છે. સારા અને ખરાબ સમયમાં સાથે રહીએ, સારા અને ખરાબ સમયમાં એકબીજાની સાથે રહીએ. આવો મારી સાથે, એ મારી સાથે આવવાનું નથી, એકબીજાની સાથે આવવાનું છે. દરેક ઋતુમાં જ્યારે તારું મગજ ગરમ હશે ત્યારે હું થોડી વાર ચૂપ રહીશ, જ્યારે મારું મગજ ગરમ હોય ત્યારે તું થોડી વાર ચૂપ રહેજે. સાથે મળીને ધનધાન્યની આપણે ઉજવણી કરીએ. કેટલી સુંદર વાત છે. ધનધાન્યની ઉજવણી એ સંગ્રહ નથી. ઘેર આવતા અતિથિઓ, પ્રેમાળ બાળકો, દરેક સાથે આ ઉજવણી કરવાની છે. રોજનું ફૂડ ઉજવણી થઈ શકે. હમણાં જ અમે હર્ષદભાઈને ત્યાં બેઠા હતા ત્યારે એમણે કહ્યું કે કંઈક કહો, એટલે મેં કીધું આપણે કેટલી અપ્રુવલની સોસાયટી છીએ, એની મજા જુઓ કે આપણી બેસ્ટ ક્રોકરી બીજા લોકો માટે છે. આનાથી મોટો અપ્રુવલનો કોઈ દાખલો જ નથી સાહેબ. કોઈ આવવાનું હોય તો તમે કપડાં બદલીને તૈયાર થાવ, બાકી તમે અંદર ને અંદર તો કોઈ દિવસ ચાલે બધું. અને એમાં જો કદાચ કોઈ પત્ની ઉત્સાહી હોય, પ્રેમાળ હોય, રોમેન્ટિક હોય શરૂઆતમાં, પછી તો નથી રહેતી, પણ જો એ સરસ ટેબલ સજાવે, કેન્ડલ લગાવે, નવી ક્રોકરી કાઢે, કપડાં પહેરીને તૈયાર હોય, તો દાખલ થતાની સાથે પતિ પૂછે કોઈ આવવાનું છે? અરે તમે આવ્યા છો સૌથી મોટા. હમણાં એક બહુ સરસ કિસ્સો એક સાયકેટ્રીની ચોપડીમાં વાંચ્યો કે એક ડૉક્ટરે પતિ પત્ની ડિવોર્સ લેવા ગયા તો મેરેજ કાઉન્સિલરે કહ્યું કે એને ખાલી એક જ વાંધો છે, તમે એને મદદ નથી કરતા, થોડું ઘરમાં એનો જવાબદારી લો, એને મદદ કરો. તો પતિએ બહુ વિચાર કર્યો કે વાત તો સાચી, આટલા વર્ષોમાં મેં એને કંઈ મદદ નથી કરી, બિચારી હાથે બધી મગજમારી કરે છે. એક દિવસ બપોરે 4 વાગે ઘરે પહોંચ્યો, વાસણ બધા ધોઈ નાખ્યા, ઘર ક્લીન કરી નાખ્યું, લોન્ડ્રી નાખી દીધી, કપડાં કાઢીને ઇસ્ત્રી કરી નાખ્યા, જે કંઈ બધું કિચન વિચન ક્લીન કરી નાખ્યું. તો પત્ની ઓફિસથી આવી અને ઘર જોયું આમ અને કહે છે તમે મને ડિવોર્સ આપવાના છો? ઇન્ડિપેન્ડન્ટ નહીં થાઓ. એક તરફથી પત્ની એમ કે આખો દિવસ બધું મારે કરવાનું, પણ જો ખરેખર કરવા માંડે ને તો ગભરામણ થઈ જાય. વી વોન્ટ ધી ડિપેન્ડન્સ એન્ડ વી વોન્ટ ટુ કમ્પ્લેન અબાઉટ ધ ડિપેન્ડન્સ. ઇધર યુ એન્જોય ધ ડિપેન્ડન્સ, કે મારા સિવાય આ ઘરનું પાંદડું નથી હાલતું. મારો અસબાબ નામની એક બહુ સુંદર શોર્ટ સ્ટોરી છે. એટલી બધી સુંદર વાર્તા છે આ કે એક પત્ની બહારગામ જવાની છે અને પતિને બધી સલાહ આપે છે કે આમ કરજો ને તેમ કરજો ને, પાણીનું માટલું બરાબર ભરજો ને, કૂતરાને ખાવાનું નાખજો ને, કપડાં બધા લટકાવતા નહીં ને, ફલાણાનું આમ કરજો ને, બધી સલાહ આપ્યા પછી એ જાય છે અને પાછી આવે છે ત્યારે તો આવતા આવતા રિક્ષામાં કેટલું વિચારી લીધું છે કે આમ હશે ને, ઘર આવું હશે ને, ધૂળ હશે ને, ફલાણું હશે. પતિએ બધું ચોખ્ખું રાખ્યું છે, માટલું ચોખ્ખું ભર્યું છે, કૂતરું ખાઈને સરસ મજાનું ખૂણામાં બેઠું છે, મસાલાવાળી પૂરી કરી રાખી છે, ચા મૂકી રાખી છે, બસ તું આવે એટલે દૂધ નાખું. અને પત્ની રડી પડે છે. એટલે પતિ કહે છે કે શું થયું, મેં બધું બરાબર તો કર્યું. તો કે હા, પણ મારા વગર આટલું ગોઠવાય છે એ જાણીને મને મારો અસબાબ લૂંટાઈ ગયો એવું થયું. કેટલી સુંદર વાત છે. કેટલી બધી પત્નીઓનું જોઉં લગ્નના 15, 20, 25, 30 વર્ષ થયા કે મારા વગર નહીં જમે, હું જઈને પીરસીશ તો જ જમશે. ક્યારેક એમાં કમ્પ્લેન, હું નહીં જાઉં ને તો નહીં જમે. ત્યારે તમને એમ થાય કે આનો આનંદ છે કે આનું દુઃખ છે. નક્કી કરી લો. કાં તો એ ખૂબ સુખની બાબત છે, કાં તો આનાથી મોટો કોઈ રોમાન્સ નથી. કેટલા બધા ઘરોમાં, આઈ એમ શ્યોર તમને બધાને ખબર જ હશે, 5, 5:30 ફોન આવે, શું બનાવું? આમ તો પતિ કહે કે તું મને મૂર્ખ બનાવે જ છે, વધારે નહીં. પણ સપોઝ પૂછે કે શું બનાવું, એટલે કે પતિ કે જે દેખાય, પાના ફેરવતો હોય મેગેઝિનના કે કંઈ સામે દેખાય તો કે પાવભાજી બનાવો.
જે પહેલો વિચાર આવે કે હવે અત્યારે કોણ જાય શાક લેવા, તો કે પછી હાંડવો વઘારી દે, કે એ તો સવારથી આથવું પડે. તો છોલેપુરી બનાવો, ચણા તો પલાળવા પડે. ધીરે 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 એ દિશામાં લઈ જાય જ્યાં મેનુ તૈયાર છે. મનમાં નક્કી છે, પછી જ ફોન કર્યો છે, કદાચ અડધી તૈયારી થઈ ગઈ હશે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પતિને આ ફોનની ચીડ છે, પત્નીને આ ફોનની આદત છે. સૌથી મજાની વાત એ છે કે જે ફોનની ચીડ છે ને એક દિવસ નહીં આવે તો શું કરશો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે માણસ વિશે મેક્સિમમ ફરિયાદ કરીએ છીએ એ માણસ નહીં હોય તો રાહત થશે, અને જો નહીં થાય તો આપણે ફરિયાદ કેમ કરીએ છીએ? બે જણા સાથે સાથે ઘરડા થાય એનાથી સુંદર કદાચ બીજી કોઈ સંસ્કૃતિ જ નથી. ક્રિશ્ચિયાનિટી કહે છે કે ટિલ ડેથ પાર્ટ અસ, મરી જઈએ ત્યાં સુધી જોડે રહીશું. ઇસ્લામ કહે છે કબૂલ હૈ, લગ્ન માનું છું તારી સાથેના મહેર સાથે. હિન્દુ સંસ્કૃતિ એકમાત્ર એમ કહે છે કે 7મે પગલે 7 પગલા સાથે ચાલ્યા પછી આપણે મિત્રો બની જઈએ, લેટ્સ બીકમ ફ્રેન્ડ્સ. અને મિત્રો એટલે શું? જે તમને જેવા છો એવા સ્વીકારે. કોઈ દિવસ કોઈ ફ્રેન્ડને તમે ફરિયાદ કરતા જોયા છે? જે મોડા આવતા હોય ને એને માટે એવું કે એને અડધો કલાક વહેલો ટાઈમ આપજો, પણ કમ્પ્લેન ના કરે, સ્વીકારી લે કે એવા જ છે, છોડો. પણ એ છોડ્યા પછી પણ છોડતા નથી, એ મિત્ર છે. કેમ પતિ પત્ની એકબીજાના મિત્ર નથી? કેમ માતા પિતા સંતાનોના મિત્ર નથી? કેટલા બધા ઘરોમાં પિતા બાળકને જજ કરે, આમ કરાય, આમ ન કરાય, પગે લાગો. આપણે કેટલા બધા છોકરાઓને કહે છે પગે લાગો. કદી કોઈ દિવસ આપણે બાળકને પગે લાગવાનું કારણ આપ્યું? પંચતત્વ, 5 ઇન્દ્રિય ભેગી થાય અને અહંકાર સાથે નામે પ્રણામ છે. આપણે કોઈ દિવસ કીધું જ નહીં પગે લાગ, મોટા છે. મોટા છે માટે શું કામ પગે લાગવાનું? તમારા છોકરાઓ હવે લોજિક સાથે જોડાયા છે. ટેકનોલોજી એક જ વસ્તુ શીખવે છે ને, લોજિક. વાય જનરેશન છે આ. વાય કેમ કરવાનું? આપણે એમને કોઈ દિવસ કહેતા જ નથી. તિલક કરાવે, ના પાડે, નથી કરવું. કોઈ દિવસ આપણે એમને કહ્યું જ નથી કે આપણી આખી બોડીની કોન્શિયસનેસનું સેન્ટર છે. શી જસ્ટ સ્પોક અબાઉટ ન્યુરોન્સ એન્ડ બ્રેન. આ આપણી આખા શરીરનું કોન્શિયસનેસનું આ સેન્ટર છે. એ સેન્ટર ઉપર પ્રેશર આવે, તિલક થાય, કંકુ લાગે, ચંદન લાગે, તો એ સેન્ટર એક્ટિવેટ થાય, તમારી બુદ્ધિ તેજસ્વી બને, તમે વધુ પ્રજ્ઞાવાન થાઓ. એવું આપણે શીખવતા જ નથી. કરો. કેટલા વર્ષો પહેલા, આજથી સદીઓ પહેલા જે માણસે મિત્રમાંથી ગુરુ થઈને ગીતા શીખવી. ગીતાનો કહેનારો પણ સંસારી ને સાંભળનારો પણ સંસારી, બંનેને એકથી વધારે પત્નીઓ, અને છતાંય વાત શું કરી તો કે કર્મ સંન્યાસની. એવું કંઈ જરૂરી નથી. અમારા જયભાઈને અમારા લગ્ન ઉપર બોલવાનું હોય બંને જણને તો બહુ મજા આવે. જયભાઈને હું કહું કે તમે લગ્ન પર શું બોલશો, ને હંમેશા કે અરે હોય લોકો મૃત્યુ પર બી બોલે છે, એને માટે કે મરવું થોડી પડે. ગીતા કેટલી અદ્ભુત પુસ્તક છે. આજે તમે જુઓ કે હાર્વર્ડમાં ભણાવવા માંડ્યા એટલે આપણને થયું કે ગીતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. શરૂ થાય છે પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ, અને અર્જુન વિષાદ યોગની મજા એ છે કે અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે, ક્યાંય વચ્ચે ઇન્ટરપ્ટ નથી કરતા. અને એથી આગળ જઈને જો આપણે આપણો ધર્મ, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ સમજવી હોય તો એક ક્લેરવોયન્સ સંભળાવે છે એક આંધળાને. સંજય છે કે જેને દિવાલો ભેદીને દેખાય છે, અને એક ધૃતરાષ્ટ્ર છે જે આંધળા છે. એને આ ગીતા નરેટ કરવામાં આવે છે, જે બની રહી છે તે. અને કૃષ્ણ જ્યારે આખો અર્જુન વિષાદ યોગ પૂરો થઈ જાય છે, અર્જુન બોલી લે છે પોતાની વાત, ત્યારે બોલવાનું શરૂ કરે છે શ્રી કૃષ્ણ ઉવાચ. અને સાહેબ મજા જુઓ આપણી સંસ્કૃતિની, આપણી કથાઓની. જેમ મેં કહ્યું કે સ્ટોરી ટેલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે હું મારી દીકરીને કે મારા બાળકને આ સ્ટોરી ટેલિંગ સ્વરૂપે ગીતા સંભળાવી શકું. ગીતા એ કોઈ માણસના મરી ગયા પછી વાંચવાનું પુસ્તક જ નથી. તમે કશું ઘરમાં લાવો ટેકનોલોજીથી ભરપૂર કોઈ સાધન, અને એની સાથે એક મેન્યુઅલ આવે. એ મેન્યુઅલ વાંચ્યા વગર તમે પ્લગ ઇન કરો, ધડાકા થઈ જાય, કોયલ બળી જાય, જે થવાનું એ પૂરું થાય, પછી તમે મેન્યુઅલ વાંચો, એનો અર્થ નથી. આપણા દેશમાં ગીતા માણસના મરી ગયા પછી વાંચે છે. જે જીવન જીવવાની શૈલી છે, જે જીવન જીવવાનો રસ્તો છે, એને આપણે માણસના મરી ગયા પછી ઘેર વંચાવીએ છીએ, અને એ બ્રાહ્મણ વાંચે છે. આપણે શું લેવા દેવા? ખાલી બેસાડી છે ગીતા ઘેર.
કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે. આગલે દિવસે શિબિરમાં પણ કહી શક્યા હોત. કેમ કે છે કુરુક્ષેત્રની વચ્ચે? હી કુડ હેવ સેડ ઇટ યસ્ટરડે ઇવનિંગ. એ લોકો શિબિરમાં એક સાથે રહેતા હતા. ત્યાં ના કહ્યું કે બેસો બેસો તમને ગીતા સંભળાવું. એવું નથી કહ્યું કે હું તમને ગીતા સંભળાવું. આગલે દિવસે કુરુક્ષેત્રની મધ્યમાં લઈ જઈને ગીતા સંભળાવે છે. હાથીઓની ચિંગાડ છે, ઘોડાઓની હાવળ છે, શસ્ત્રોનો ખણખણાટ છે. આટલા બધા અવાજની વચ્ચે ગીતા સેન્ટરમાં લઈ જઈને સંભળાવે છે. કેમ? કારણ કે બધા જ સાંભળી શકે. દ્રોણ પણ સાંભળે, ધૃતરાષ્ટ્ર પણ સાંભળે, દુર્યોધન પણ સાંભળે, કર્ણ પણ સાંભળે અને અર્જુન પણ સાંભળે. ગીતા જે ગ્રહણ કરે છે તેની છે. તમને સમજાય તો ગીતા તમારી, તમને ન સમજાય તો બ્રાહ્મણની. અને જુઓ ઇન્ટરેસ્ટિંગ વાત કે આખોય અર્જુન વિષાદ યોગ પૂરો થાય છે, બોલી લે છે, પછી બોલવાનું શરૂ કરે છે. આ સાયકોલોજિસ્ટ છે, એને એમ્પ્ટી કરે છે, રિક્ત કરે છે.